તું ફોન જોતો તો આગળ હું વિડીયો બનાવતો હતો તે હવે તું પાછો વિડીયોમાં આવીશ ને વોશિંગ મશીન આપણે અત્યારે દુકાન પહોંચી ગયા તો અમારા ભાણું પહાડી કરે છે અને આમાં એટલો નીકળો આ કચરો સાલોલીથી આવ્યા હતા બે આ ભાઈબંધો આપણે તો આવે ને આ કચરો પાણી નહોતું કાઢતો તો અંદર લીધો 5 રૂપિયાના બબ્બે સિક્કા નીકળ્યા વંચુ તું શું ખાશો હું પકાશો ગાંઠિયા ને પૂરી કહેવાય શું કહેવાય ને કેમ પણ અમારો ભાણિયો કઈ ઘટે ગાંઠિયા ને પૂરી ખાય પાણીપુરી ખાય એની જગ્યાએ ગાંઠિયા પૂરી ખાય છે વંચ્યો હા એ અમારા ભાણુભાઈ ગાંઠિયા પૂરી ખાય છે ગાંઠિયા પૂરી અત્યારે ઉતારવા આવ્યા છે આપણને આપણે અહીંયા સબસ્ક્રાઈબર મળી ગયા તો આ ભાઈબંધ છે આપણે બગદાણાના છે અને હાલ અત્યારે રહી છે સુરત ને શું નામ સંજયભાઈ નામ છે આનું તો આપણને આપણા સબસ્ક્રાઈબર અહીંયા ઠાડી સોંકડી આપણને અહીંયા મળી ગયા છે. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. એન્ડ જો સવારમાં જાગીને હું થઈ ગયો છું કમ્પ્લેટ, કારણ કે અત્યારમાં આપણે જવાનું છે દુકાને. ના અમારા ભાણોભાઈ તો અત્યારમાં આવી જશે. તાર વિડીયોમાં આવવાનું છે શું કરશો તું અત્યારે? રમશો? જો તો અમારા ભાણોભાઈ અત્યારમાં આવી જશે વિડીયોમાં આવવા માટે. હા, તાર વિડીયોમાં આવવાનું છે ને વંશુ? વિડીયોમાં આવવાનું છે ને તારે? જો આ અમારા ભાણોબા, આનું નામ છે વંશુ. શું નામ છે તારું? જો તો એ અત્યારમાં રમવા મળ્યો છે અને આપણે અત્યારમાં જવાનું છે દુકાન. તો કેટલા વાગી ગયા? 10:10 થઈ છે. તો હવે ટિફિન બિફિન લઈ લેવી. જો મોબાઈલ લઈ લીધું છે, ટિફિન બિફિન. તો જાવી હવે દુકાન. અમે ઘેરે પોગી ગયા અને અમારા બેની બા આવ્યા છે, પારુલ બેન. તો આ અમારા બેન. ક્યાં જો અમારો જાંચો? આ અમારો ભણુભા. હા ટકો. જો અમારા બેની બાને છે ને શરમ આવે છે વિડીયોમાં આવતા, તો દો આવડવા લાવ્યા છે. શું કહેવાય બધું? તાર નામ શું છે? મારી હાટું લેવા નો હોય. જો તો આ અમારા બેન છે ને પારુલ બેન, તો મારી હાટું શર્ટ લાવ્યા છે. શર્ટ મારી હાટું છે, અમારા ભાણિયા હાટું નથી કે નથી. આ ભાણિયા હાટું મારી હાટું. હાલો તો ચેક બેક હવે કરી લેવી. તું ફોન જોતો તો આગળ હું વિડીયો બનાવતો હતો તે હવે તું પાછો વિડીયોમાં આવીશ ને? તો દો અમારો શું કહેવાય જંચુભાઈ, હવે ભાણાભાઈ અમારા વિડીયોમાં આવશે. હા અય વંચુ અહીંયા આ ગાડી નહીં જો ના પડે તો અત્યારે વોશિંગ મશીન આપણે અત્યારે દુકાન પહોંચી ગયા. તો અમારા ભાણું પહાડી કરે છે અને આમાં એટલો નીકળો આ કચરો સાલોલીથી આવ્યા હતા બે આ ભાઈબંધો આપણે. તો આ જે કચરો આવે ને, આ કચરો પાણી નહોતું કાઢતો તો અંદર લીધો 5 રૂપિયાના બબ્બે સિક્કા નીકળ્યા. તો આમાં કચરો આવી જાય તો અંદર સિક્કા હોય, બીજું કાંઈ અંદર હોય નહીં, અથવા આપણે બોતાન હોય. અને તો અમારા મોટભાઈ જ્યાં હોય ત્યાં હામમાં જ હોય. તો કેમ પણ કાંઈ ઘટે, અગાઉ ઉસવાત કરી દીધો. સર વાંધો તો કામકાજ કરવી. તો અત્યારે હવે દુકાને લો ઘેરે પોગી ગયા, થાચ્યા પાચ્યા. તો અત્યારે હવે ખાવા જઈશું. હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયો છું અત્યારે હવે હું. અને મારા પપ્પા અત્યારે તો થાળ ધરે છે. હા તો કેટલા વાગી ગયા? 9. અને તો અમારે ફૂલ ઓફ ફેમિલી અમે બેસી ગયા છીએ અત્યારે જમવા. અને આ અમારા ભદુભાઈ તમારે કંઈ કેવું છે આમાં? નહીં
વંશુ તું શું ખાશો? હું પણ ખાશો? ગાંઠિયા. ગાંઠિયા ને પૂરી. પૂરી કહેવાય શું કહેવાય ને? કેમ પણ અમારો ભાણિયો કઈ ઘટે ગાંઠિયા ને પૂરી ખાય? વંશીઓ પાણીપુરી ખાય એની જગ્યાએ ગાંઠિયા પૂરી ખાય છે વંશીઓ. હા એ અમારા ભાણુભાઈ ગાંઠિયા પૂરી ખાય છે. ગાંઠિયા પૂરી કા? એની જગ્યાએ ગાંઠિયા પૂરી. અને આ એના મધર અમારા નીલમબેન. અને જો આ અમારા શું નામ છે તારું? તો સાનો માનો વાંજરા જેવો ખાવા બેહીની જ્યાં ઈંચ્યું ન્યા ડોકાશો એ લોકો બેદા. અને અમારા ભદુભાઈ હવ મને પાણી આપો. ખેડો તો હવે હું છે ને હવે પેલા ખાઈ લઉં. અને આજનો આપણો પ્રોગ્રામ છે પાણીપુરીનો. તો હું પેલા વાળું કરી લઉં. તો અત્યારે હું આવ્યો છું અહીંયા બાપાના આશ્રમે, કારણ કે આપણે જે મહેમાન છે તો આપણે આ જયદેવ જીજુ આપણે, તો અત્યારે હું એને લેવા આવ્યો છું. હાલો તો પહેલાં એને છે ને ઘેરે પકડી દઉં, કારણ કે ટ્રાફિક છે બહુ. આજે છે પાછી 14 એટલે ટ્રાફિક છે બહુ બાપાના આશ્રમ. જો તો અત્યારમાં અમારે આ લાલુબેનને જવાનું હતું વડલો પૂંજવા, તો અમે ગયા હતા. જો વડલો પૂંજીને આવ્યા છે, ત્યાં એનું સંભળ પડી ગયું. એ પાછા હવે લેવા ગયા, તો લઈને આવ્યા છે અમારા બેન. અને અમારા ભાણિયાભાઈ તો ઓચિંતાના હામાં આવ્યા. કાં ભાઈ જયંશુભાઈ તારી હાટું ભાગ કાંઈ ન લેવા? અમે ભાગ નથી લેવા. જો જો તાર બેવાનું તું બેજા બેન છે. તો આ અમારો ભાણિયો. સારું વાંધો નહીં, તો હવે નાસ્તો બાસ્તો કરી લઈએ, કારણ કે વાગી ગયા 11:30. તો અત્યારે અમે ઠાડે છે અમારા જે નીલમબેન છે, તો એને અત્યારે ઉતારવા આવ્યા છે. આપણે અહીંયા સબસ્ક્રાઈબર મળી ગયા. તો આ ભાઈબંધ છે આપણે બગદાણાના છે, અને હાલ અત્યારે રહી છે સુરત ને શું નામ? સંજયભાઈ નામ છે આનું. તો આપણને આપણા સબસ્ક્રાઈબર અહીંયા ઠાડે સોંકડી આપણને અહીંયા મળી ગયા છે. તો હવે અત્યારે હું જાઉં છું પાછો બગદાણા, કારણ કે આપણે નીલમબેનને આપણે હવે ઉતારી દીધા છે, બસમાં બેસી ગયા છે એક્સપ્રેસ, તો એ વૈયા ગયા છે. હવે હું જાઉં છું પાછો બગદાણા. તો અત્યારે નીલમબેનને ઉતારીને બે આવ્યો ઠાડીશથી ચાલુ વરસાદે. તો હવે આપણે જયદેવ કુમાર છે, આપણે જયદેવ જીજુ, એને અમે તો આપણા બેન બેઠા એક, તો એ બેનને બેને મૂકવા જવાનું છે અમારે જયંશુભાઈને. તો બસ સ્ટેશનમાં જરી કહેવાય હવે ઉતારી આવી. તો હજી અમારા મહેમાન હજી વિચાર કરે છે જાવું કે નહીં એમ, તો હજી કાંઈ ભેગું જ થયું નથી. પણ હવે અત્યારે હું વયો જાઉં ગાડીએ, નકર આમનામ દુકાન જવાનું મોડું થાય. કહું પા મહેમાન જાતા નથી ને જવા દેતા નથી. હા, મહેમાન જાતાય નથી ને જવા દેતાય નથી અમારા મહેમાન. સર્વાંધો નહીં, તો હવે અમે જઈએ દુકાને. તો અત્યારે અમે ઉતા સવી ધાબા ઉપર. વરસાદ આવશે કે નહીં એ કાંઈ ખબર નહીં, પણ અત્યારે અમે ઉતા સવી. તો મને આશા છે કે તમને આજનો મારો બ્લોગ ગમ્યો છે. તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવી નેક્સ્ટ બીજા બ્લોગમાં.